હે હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી એકદમ મજામાં છું. સો યસ, આજે હું કંઈક નવું ટ્રાય કરવાની છું. નુસ્ખો છે. તો ચલો, હું તમને ઘણું બધું કહીશ નહીં. તમે લોકો જુઓ એ શું છે એન્ડ વર્ક કરે છે કે નહીં એ બી જોઈએ. ચાલો. મને ખ્યાલ નથી કે આમાં વોઇસ નથી આવ્યો. ખબર નહીં, મેં વિડીયો જ્યારે એડિટ કરવા બેસી ત્યારે ખબર પડી કે આમાં તો વોઇસ આવ્યો જ નથી. તો હું એક એક્સપેરિમેન્ટ કરી રહી છું. તો જુઓ તમે લોકો આગળ. જોઈ શકો છો તવી કેટલી બ્લેક થઈ ગઈ છે સાઈડમાંથી. તો હવે આમાં આપણે પહેલાં નાખીશું શેમ્પૂ. રેગ્યુલર શેમ્પૂ આપણે યુઝ કરી શકીએ. ગરમ તવી પર નાખું. ચોક્કસ કોલગેટ બી નાખી પછી તમને પણ બતાવું. સો ગાઈસ, મેં આમાં એડ કરી દીધું છે. નાઉ વી સી શું થાય છે. ઓકે, સો ગાઈસ, આવો આપણને એક સ્ક્રબ લેવાનું છે. ઉમાં ગરમ લાગે એનાથી તમે હાથથી નહીં કરતા, ચમચ જેવું કંઈક લઈ લેજો. મારે બી લેવું પડશે. મમ્મીને શેમ્પૂની કોઈ ચિંતા છે. બોલો, આવી રીતે આમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. ધેટ્સ ઇટ. બસ ડન. હવે આને આવી રીતે આપણે રહેવા દેવાનું છે 5 મિનિટ માટે. પછી બતાવું તમને લોકોને. હવે આને 5 મિનિટ માટે આમ જ રહેવા દેવાનું છે. ત્યાં સુધી તમે લોકો મારી મહેંદી જોઈ લો, કેટલી ફાઇન છે ને. સેમ મૂકી છે બે હાથમાં, ગોને મૂકી આપી છે. પાછળની બાકી તો પાછળની બાકી છે મૂકવાની. બાકી કેટલી ફાઇન કલર બી મસ્ત આવે છે. તમારા લોકોને મહેંદી મૂકી હોય તો એ ઓર્ડર બી લે છે. મારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જઈને બુલબુલ પટેલને મેસેજ કરી શકો છો. મસ્ત છે ને. ચલો હવે મળીએ, પછી બતાવું તમને આની પ્રોસેસ આગળ શું છે. સો ગાઈસ, હવે આ 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આને પાણી નાખીને વોશ કરશું, પછી જોઈએ કઈ રીતે સેટ થાય છે. સો ગાઈસ, પાછળના બેકગ્રાઉન્ડને થોડું ઇગ્નોર કરજો. એન્ડ હવે વી સ્ટાર્ટેડ ટુ વોશ ધીસ. આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને આમાં ઘસવાનું છે. સી ફટાફટ સી તાર, આવી રીતે તાર હોય એવી યુઝ કરી શકો છો તમે. It's working. ચલો ફટાફટ ઘસીને પછી તમને પણ બતાવું. સો યસ ગાઈસ, હવે આને વોશ કરીશ. જો હજી સુધી મને બી નથી ખબર કેટલું થયું છે સાચું. લેટ્સ સી. ઓ વાવ, નોટ બેડ. એટલે આપણો નુસ્ખો થોડો કામ તો કરી ગયો છે, પણ મારા ખ્યાલથી 5 મિનિટ નહીં તો તમે બધું આટલું આખું ક્લિયર થયું છે. એનાથી પણ બહુ હાર્ડ છે ને, તે નીકળતા વાર લાગશે. વાહ, શાઇન તો જાય. આઈ થિંક 5 મિનિટથી વધારે રાખવાનું છે, તો કદાચ જલ્દી નીકળી જાય. એની વિચાર ટ્રાય કરશું એટલે થઈ જશે. આજે હું હલ્દીનું શાક બનાવવાની છું. મારું બહુ ફેવરેટ છે એટલે. અને અહીંયા આજે મમ્મીએ સુખડી બનાવી છે, જોરદાર વાળી. અને દીદીનો વિડીયો કોલ ચાલે. હાય દીદી. હાય, કેમ છો? મજામાં? બસ મજામાં. તમને બધા બહુ મિસ કરી રહ્યા છે. હું બી બધાને બહુ મિસ કરું છું. કોને કોને? બધાને. તમને બધાને. હા, અહીંયા મમ્મી વાત કરી રહ્યા છે. મમ્મીના દાઢમાં થળિયો ઘૂસી ગયો છે. ત્રણ દિવસથી જો કોઈ આવ્યું હે ગાઈસ, તો બસ જમી કરીને ફ્રી થયા છે ને. પાછળ આ જો મસ્ત મજાની નદી મૂકી દીધી છે. સુકાઈ ગઈ ને એટલે મેં તરત જ નીકાળી દીધી. એટલે કલર હજી આવ્યો નથી. આ બાજુ શું કરવું છે, એલિફન્ટ વાળી. સો યસ, બહુ ફાઇન મહેંદી મૂકી છે ફૂલવીને. તો કલર આવે એટલે પછી બતાવો. હા, ઓ ભાઈ લુક, નીચે ઉતર. હે ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે ઉત્તરાયણની ટેરેસ ધોવાય છે.
તો સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે ટેરેસની. તો ચલો હવે થોડી વાર બેસી ઉપર પછી નીચે જઈએ પાછા. હે ગાઈસ, તો આજે સેકન્ડ ડે થઈ ગયો છે બિકોઝ કાલે પછી કંઈ શૂટ કર્યું નહોતું. મારા ફ્રેન્ડ્સ આવી ગયા હતા તો હું ગઈ હતી મોલમાં ફરવા માટે, થોડું ફ્રેન્ડ્સ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે. સો યસ, અત્યારે હવે ઉત્તરાયણની ટેરેસ ધોઈ રહી છે, સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. તો હમણાં ઉપર ગઈ હતી અને અત્યારે હવે નીચે આવી ગઈ છું. બહુ આમ તડકો જેવું લાગતું હતું. બસ હવે અત્યારે 2 વાગી ગયા છે, જમી કરીને ફ્રી થઈ ગયા છે અને બસ બેઠા છે શાંતિથી. જોઈએ હવે શું કરીએ છીએ. હેલો ગાઈસ, તો હું થોડી વાર પછી સૂઈ ગઈ હતી. બપોરે જમીને અને ઉપર જઈને આવી રહ્યા તો પછી ઉઠીને કંઈ કર્યું નહીં, બ્લોગ શૂટ કંઈ કર્યો નહીં. તો અત્યારે હવે સાંજ થઈ ગઈ છે અને આજે ડિનરમાં બની રહ્યા છે ઢેબરા મેથીના. શું તમને બતાવ્યું તો આ રીતે ઢેબરા બનતા હોય છે. સો રેડી થઈ ગયા છે. જ્યારે આપણે ખાઈશું ત્યારે હું તમને કહીશ કે કેવા બન્યા છે. જોકે ટેસ્ટ તો કરી દીધા છે, મેં નથી કર્યો અને દીપાક્ષીને લોકોએ ટેસ્ટ કરી લીધા છે. ટેસ્ટ મસ્ત બન્યા છે. તો હવે કંઈ નહીં, જોઈએ. ચલો અહીંયા તળાઈ રહ્યા છે. હવે પછી મળીએ. યસ, અમે લોકોએ જમી લીધું છે અને મેથીના ઢેબરા બહુ એટલે બહુ ફાઇન બન્યા હતા. એન્ડ તમે એની સાથે ચાય કે મસાલા દૂધ, આદુવાળું દૂધ કે પછી તમે આમ ગ્રીન ચટણી આપણે આવે ને બનાવીએ, પછી સોસ, ટોમેટો સોસ, કેચઅપ એટલે કે, તો તમે ખાઈ શકો છો. અને બહુ જ મજા આવી અને રિવ્યૂ લેવાનું રહી ગયું. જેમ કે કીધું તું એ રીતે કાંઈ નહીં, આવી રીતે બોલીને હું કહી દઉં. ઓનેસ્ટલી બહુ જ મસ્ત બન્યું હતા. બસ મેં બનાવ્યા હતા. એવું લાગે છે કે હોટલ ખોલ નાખું હવે. ખોલ નાખું ને? શું કેવું છે તમારું, કહેજો મને કમેન્ટ કરી. સો યસ ગાઈઝ, ચલો આ એમ જ આ બ્લોગને આ સાથે હું એન્ડ કરું છું. તમને મારી બ્લોગ ગમે હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો. અને આગળ કેવા બ્લોગ્સ કઈ રીતે એની મેં વિચાર્યું છે. અમુક ચેલેન્જિંગ બ્લોગ્સ, પ્રેન્ક બ્લોગ્સ એ બધા શૂટ કરવાનું વિચાર્યું છે. જોઈએ છે હવે જલ્દી કરીશું. પણ તમે લોકો સપોર્ટ આપો છો એ બદલ તમારો ખૂબ થેન્ક યુ સો મચ, આભાર. તો મળીએ નવેસરથી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધ્યાન રાખજો, આવજો.